ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે શિવ દરબાર જેવા વિડીયો બનાવતા શીખવાડો. તો આજના વિડીયોની અંદર આપણે એ કવર કરીશું, એના જેવા વિડીયો તમને એડિટિંગ કરતા શીખવાડીશું. બરોબર, એના વિડીયોની અંદર જે ડાર્ક ઇફેક્ટ આવે છે, ફેસ સ્મૂથ આવે છે અને ઘણી બધી બીજી બધી ઇફેક્ટો આવે છે, બધી ઇફેક્ટ તમને લગાવતા શીખવાડીશ. તો આજના વિડીયોની અંદર એના વિડીયોમાં જે ડાર્ક ઇફેક્ટ આવે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્લો મોશન પ્લસ ડાર્ક ઇફેક્ટ પ્લસ સોંગ એકદમ ક્લિયર. તો એ ટાઈપની ઇફેક્ટ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો મેં ઓલરેડી બનાવી દીધી છે, તમે ડેમો વિડીયો આગળ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે અને એ ટાઈપની ઇફેક્ટ તમને બનાવતા શીખવાડીશ. તો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ડેમો વિડીયો જોઈ લો, પછી એનું એડિટિંગ આપણે શરૂ કરીએ. તો મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, કોઈ બી એક સોંગ ઉપર તમારે આ રીતે એક વિડીયો ક્લિપ શૂટ કરી લેવાનું છે. જેમ તમે સોંગ ગાતા હોય એ રીતે તમારે આવી રીતે તમે જોઈ શકો છો. એક ઓરિજિનલ ક્લિપ તમને બતાવી રહ્યો છું. આ રીતે તમારે એક વિડીયો ઉતારી લેવાનો છે. બરોબર, સોંગ બાજુમાં ચાલતું હોય અને તમે શૂટ કરતા હોય એ રીતે ઓરિજિનલ કેમેરાની અંદર આ રીતે શૂટ કરી લેવાનું છે. બરોબર, એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે સૌથી પહેલાં તો VPN ની જરૂર પડશે. બરાબર, તો VPN ની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરોબર, તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, સુપર પ્રો VPN. તો આ VPN તમે ડાઉનલોડ કરી આવવાનું છે, પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે. આ રીતે એડ આવે તો એડને ક્લોઝ કરી પછી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમારે VPN ને આ રીતે કનેક્ટ કરી લેવાનું છે. VPN તમે જોઈ શકો છો આપણું VPN કનેક્ટ થઈ ગયું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે CapCut એપ્લિકેશનની જરૂર પડશે. CapCut એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંથી કટ કરી સૌથી પહેલાં તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જશો એટલે તમને આ રીતે અહીંયા ઓપ્શન દેખાશે. ઉપર તમને એક સેટિંગનો ઓપ્શન દેખાશે, એ તમને બતાવી દો. બરોબર, સેટિંગના ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ દેખાય. બરાબર, તેને તમારે ઓન કરી દેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો અને આ વર્ઝન કયું છે એ ચેક કરી લેજો. બરાબર, તો તમારે આ રીતે આને ઓન કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ એડિટ વાળા ઓપ્શનમાં આવી ન્યૂ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. ન્યૂ વિડીયો પર ક્લિક કરી આપણે જે ઓરિજિનલ ક્લિપ શૂટ કરી હતી મિત્રો, એ ક્લિપ તમારે અહીંયા એડ કરી લેવાની છે. બરોબર, તો તમે જોઈ શકો જેમ કે આપણે અહીંયા ઓરિજિનલ ક્લિપ આ છે, તો આપણે અહીંથી ક્લિપ એડ કરી લઈએ છીએ. બરોબર, તમે જોઈ શકો છો ઓરિજિનલ ક્લિપ આપણી અહીંયા આવી ગઈ. તમારે શું કરવાનું છે, એનો ઓડિયો અહીંથી બંધ કરી દેવાનો છે. બરોબર, ક્લિપ તમે જોઈ શકો છો આપણે આ રીતે આવી ગઈ. પછી તમારે શું કરવાનું છે, અહીંયા સોંગ એડ કરવાનું રહેશે. બરોબર, તો મિત્રો સોંગ એડ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો તમારે બેક આવી જવાનું છે. અહીંયા એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. પછી એક્સ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે જે વિડીયોનું MP3 કરવાનું હોય, હું મારે ડાયરેક્ટ અહીંયા વિડીયોનું MP3 કરવાનું છે. તો અહીંયા વિડીયો સિલેક્ટ કરું છું, અહીંયા એનું MP3 આવી જશે. બરાબર, તમે જોઈ શકો છો અને અહીંયા આગળ મૂકી દઉં છું. બરોબર, પછી જેટલું કામનું ના હોય એટલું ઓડિયો અહીંથી હું કટ કરીને ડિલીટ કરી દઉં છું. તમે જોઈ શકો છો આ રીતે. બરોબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે લિપસિંગ કમ્પ્લીટ સેટ કરવાનું છે. બરોબર, એક એક લાઈન તમારે ચેક કરવાની છે અને કમ્પ્લીટ અહીંયા સેટ થાય એ રીતે તમારે મૂકી દેવાની છે. તો અહીંયા પરફેક્ટ રીતે કમ્પ્લીટ લિપસિંગ અહીંયા સેટ કરી દઉં છું. પછી આગળનું એડિટિંગ તમને બતાવું. તો મિત્રો અહીંયા મેં લિપસિંગ કમ્પ્લીટ પરફેક્ટ રીતે સેટ કરી દીધું છે. ઓડિયો પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ જેમ મોટાનો સ્પીચ આવે બરોબર લિપસિંગ એ રીતે કમ્પ્લીટ સેટ કરી દીધું છે. પછી તમારે અહીંયા એડિટિંગ તમને બતાવું તો વચ્ચે અમુક જે લાઈન આવે છે બરોબર, એ લાઈનની અંદર સ્લો મોશન કઈ રીતે કરવું અને જે ડાર્ક બ્લેક ઇફેક્ટ આવે છે અને ઝૂમ ઇફેક્ટ આવે છે એ કઈ રીતે લગાવો એ તમને બતાવી દઉં. બરોબર, તો તમારે શું કરવાનું છે, અહીંયા જે તમારી લાઈનની અંદર સ્લો મોશન કરવાનું છે એ લાઈન કઈ છે તમને બતાવી દઉં. તો આટલાથી આપણે અહીંયા કટ લગાવીશું. બરોબર, તો તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી વિડીયોમાં કટ લગાવી દેવાનું છે અને ઓડિયોમાં પણ તમારે કટ લગાવી દેવાનું છે. બરોબર, પછી આગળ તમારે જેટલા સુધી સ્લો ઇફેક્ટ રાખવો છે તો ત્યાં સુધી તમારે આગળ બીજો કટ લગાવવાનો છે. તો આપણે સોંગ સાંભળી લઈએ. આટલે સુધી આપણે રાખવાનું છે. તો આપણે અહીંયા ઓડિયોમાં આટલે એક કટ લગાવીશું અને વિડીયોમાં પણ આટલે એક કટ લગાવીશું. બરોબર, તો આ રીતે બંને કટ લગાવી દીધા. પછી તમારે શું કરવાનું છે, આપણે થોડીક સાઈઝ નાની કરી દઈએ છીએ એટલે તમને પરફેક્ટ રીતે દેખાય. તો બંને કટ લગાવી દીધા. પછી ઓડિયો ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓડિયો ઉપર ક્લિક કર્યા બાદ ઓડિયો આપણે સ્લોમાં એડિટ કરવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા ઇનેજ લખેલું છે. બરાબર, તમને બતાવી દઉં અહીંયા ઇનેજ વોઇસ, એ તમારે એના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તો તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી અને ઓન કરી દેવાનું છે. 100% કરી દેવાનું છે. પછી મિનિમાઇઝ કરી યસ કરી દેવાનું છે. એટલે અહીંયા 100% ત્યાં કમ્પ્લીટ થઈ જશે. એટલે આપણો ઓડિયો અહીંયા કમ્પ્લીટ સ્લો મોશનની અંદર, સ્લો મોશન તો નહીં પણ એકદમ ક્લિયર વોઇસ થઈ જશે. જે સોંગનો અવાજ આવે છે અત્યારે જે
એકદમ ક્લિયર થઈ જશે. તમે ડેમો વિડીયોમાં જેમ જોયું હોય છે ડાર્કમાં કઈ રીતે ઓડિયો ક્લિયર હોય છે એ રીતે એકદમ ઓડિયો ક્લિયર અહીંયા થઈ જશે. બરોબર, તો એ 100% થાય ત્યાં સુધી તમારી થોડીક રાહ જોવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો એ 100% આપણે કમ્પ્લીટ તો થઈ ગયા છે. બરોબર, અને અહીંયા તમને ઓડિયો બતાવી દો પ્લે કરીને. એકદમ ક્લિયર થઈ ગયો છે. બરાબર, હવે શું કરવાનું છે? હવે જે વિડીયો છે મિત્રો આપણો, બરાબર, તમે જોઈ શકો છો ઉપર વચ્ચે વાળો, એમાં ડાર્ક ઇફેક્ટ અને ઝૂમ ઇફેક્ટ લગાવવાની છે. તેના માટે તમારે શું કરવાનું છે? અહીંયા તમારે નીચે ફિલ્ટર વાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ફિલ્ટર ઓપ્શનમાં જો તમને ઘણા બધા ફિલ્ટર દેખાશે, એમાં તમે જોઈ શકો છો એક તમને ફિલ્ટર દેખાતું હશે. આ ફિલ્ટર તમારે યુઝ કરવાનું છે. બરોબર, તો આપણે ફિલ્ટર ઉપર સિલેક્ટ કરી લઈએ છીએ. બરોબર, અહીંયા તમારે પછી યસ કરી દેવાનું છે. યસ કરી દીધું પછી તમારે શું કરવાનું છે? અહીંથી આટલી ક્લિપ સુધી તમારે આ રાખવાનું છે. બરોબર, પછી શું કરવાનું છે? ફરીથી તમારે અહીંયા બેક આવી જવાનું છે. ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ જોવા મળશે. બરાબર, આમાં અહીં કયો ઇફેક્ટ તમારે લગાવવાનો છે એ તમને બતાવી દઉં. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, એ ઇફેક્ટ આવશે એટલે તમને કહી દઈશ. બરોબર, એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાનો રહેશે. તો મિત્રો અહીંયા તમારે આ ઇફેક્ટ લગાવવાનો આવશે. બરોબર, તમે જોઈ શકો છો, નોટ કરી લેજો. આ ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાનો છે. તો ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરોબર, આ ઇફેક્ટને તમારે આ ક્લિપ પૂરતો જ રાખવાનો છે. બરોબર, તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી શું કરવાનું છે? અહીંયા એડજસ્ટ વાળા ઓપ્શનમાં જઈ તમારે સ્પીડને તમારે જેટલી રાખવી એટલી તમારે કરી દેવાની છે. બરોબર, બાકી બીજી સોફ્ટ લાઇટ ને એ 0, એટમોસ્ફિયર ને 0, સાઇઝ તમારે અહીંથી જેટલું ઝૂમ કરવું હોય એટલું તમારે રાખવાની છે. બાકી ઇન્ટેન્સિટી ને તમારે જેટલી રાખવાની હોય એટલું ચેક કરી લેવાનું છે. બરોબર, ઇન્ટેન્સિટીને આપણે ફૂલ કરી દઈએ છીએ. આ રીતે તમને ઝૂમ ઇફેક્ટ જોવા મળશે. બરોબર, તમે જોઈ શકો સાઇઝમાં પણ તમે ચેન્જ તમારે જે કરવું હોય એ તમે અહીંથી એડજસ્ટ કરી શકો છો. બરોબર, ઇન્ટેન્સિટીને તમારે જેટલી રાખવી હોય તમે એડજસ્ટ કરી દેવાની છે. આપણે અહીંથી 30% જેટલી રાખીએ છીએ. બરોબર, આ રીતે તમને ઇફેક્ટ જોવા મળે છે. બરોબર, સ્ટાર્ટિંગમાં તમારે શું કરવાનું છે? અને થોડોક અહીંયા તમારે પ્લસ કરી દેવાનું છે. સામાન્ય કતિક વધારે રાખવાનું છે. એટલે આ રીતે તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે. બરોબર, ડાયરેક્ટ ઇફેક્ટ પ્લસ ઝૂમ ઇફેક્ટ. તો આ રીતે ઇફેક્ટ સેટ થઈ ગયો. બરોબર, સ્લો મોશન પણ કઈ રીતે કરવાનું એ તમને શીખવાડું. તો ક્લિપ પર તમારે ક્લિક કરવાનું છે. આપણી ક્લિપ જે દેખાય એ રીતે. બરોબર, પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરી સ્પીડ વાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમને કર વાળો ઓપ્શન દેખાશે વચ્ચે વાળો, એના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને નીચે બધા ઘણા બધા ગ્રાફ જોવા મળશે અહીંયા. બરોબર, તમને અહીંયા ગ્રાફ બતાવી દો. આમાં કયો ગ્રાફ સિલેક્ટ કરવાનો અને ગ્રાફમાં શું સેટિંગ કરવાનું એ અહીંયા મેન છે. બરોબર, તો તમારે ગ્રાફની અંદર જે વિડીયોની જે ડ્યુરેશન છે એ કેટલી છે અને આપણે રાખવાની કેટલી છે એ તમારે તમને બતાવી દઉં. એ રીતે તમારે અહીંયા રાખવાનું આવશે. તો મિત્રો તમને અહીંયા બુલેટ વાળો જે ગ્રાફ દેખાય એ ગ્રાફ તમારે સિલેક્ટ કરવાનો છે. પછી એડિટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે આ રીતે તમે જોઈ શકો છો ઉપર તમને એક દેખાતું હશે. આપણી વિડીયોની ઓરિજિનલ સાઇઝ છે 2.4 સેકન્ડ. બરોબર, 2 સેકન્ડ 0.4 છે. બરોબર, તો એની આપણે અહીંયા આટલી છે, તો આપણે 2.4 જેટલી અહીંયા કરવાની છે. બરોબર, તો તમારે અહીંથી આને સ્લો મોશન જેટલું અહીંયા નીચે ગ્રાફને લાવશો એટલું વધારે તમારે આ રીતે સ્લો મોશન થશે. બરોબર, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો તમારે આ રીતે અહીંયા સેટ કરવાનું છે. જે ગ્રાફ છે એને તમે વધારાના ગ્રાફને અહીંથી ડિલીટ પણ તમે કરી શકો. જેમ કે તમે જોઈ શકો છો એ વધારાના ગ્રાફ છે એને તમે આ રીતે હટાવી પણ શકો છો. કોઈ બી એક ગ્રાફ પણ અહીંયા એડજસ્ટ કરી શકો છો. બરોબર, આ રીતે થઈ ગયું. પછી એ સ્મૂથ સ્લોમો લખેલું છે તેના પર ક્લિક કરી બેટર ક્વોલિટી કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર સ્મૂથ સ્લો મોશન અપ્લાય થઈ જશે. બરોબર, તમને એ પછી યસ કરી દેવાનું છે. પછી તમને બતાવી દો વિડીયો ક્લિપ પ્લે કરીને. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે તમને અહીંયા જોવા મળી જશે. બરોબર, સ્લો મોશન તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અહીંયા સ્લો મોશન થઈ જશે. બાકી ક્લિપ તમારે નાની કરી પછી એને વધારે સ્લોમો કર્યું હોય તો પણ તમે કરી શકો છો. બાકી આ રીતે કરશો તમારી રીતે મસ્ત સ્લો મોશન ધીરેથી અહીંયા થઈ જશે આ રીતે. બરોબર, તો તમારે આ રીતે કરી દેવાનું છે. પછી કટ આઉટ ઇફેક્ટ લગાવવા માટે તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. અહીં સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમને એક ઓપ્શન દેખાશે ફ્રીઝ વાળો. તો અહીંયા ફ્રીઝ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમને બતાવી દો અહીંયા આ રીતે જોઈ શકો છો. ફ્રીઝ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફ્રીઝ થઈ ગયું. બરાબર, પછી તમારે શું કરવાનું છે? અહીંયા પાછું બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમને નીચે અહીંયા ઓવરલે વાળો વિડીયો ઓપ્શન દેખાતો હશે. બરોબર, તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે એ ફોટો આપણો ઓવરલેની અંદર આવી જશે. પછી આને તમારે અહીંથી થોડુંક આગળ લાવી દેવાનું છે અને વધારાના ભાગને તમારે અહીંથી સ્પ્લિટ ઉપર ક્લિક કરી ડિલીટ કરી દેવાનું છે. પછી આગળનો જે આપણો ભાગ હતો, બરોબર, જે કટિંગ કર્યો ભાગ, એને તમારે શું કરવાનું છે? અહીંયા તમારે રિમૂવ બીજી ઉપર જવાનું છે. બરોબર, પછી ઓટો રિમૂવ ઉપર ક્લિક કરવાનું છે. યસ ઉપર ક્લિક કરવાનું છે. પછી બરોબર, પછી તમારે અહીંયા લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં તમારે ઉપર એક ફ્રી ફ્રેમ દેખાતો છે. બરાબર, તે તમને બતાવે. તો ક્લિપ ઉપર આપણે ફરીથી ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઉપર ફ્રી ફ્રેમ દેખાય ત્યાં તમારે આવી જવાનું છે. અહીંયા ફ્રી ફ્રેમ એક લગાવી દેવાનું છે. પછી અહીંયા સ્ટાર્ટિંગમાં આવી ફરીથી એક
કીફ્રેમ લગાવી દેવાનું છે અને તમારે આને કઈ બાજુથી લાવવું એ સેટ કરી દેવાનું છે. પછી બંને ગ્રાફની વચ્ચે આવી જવાનું છે, કીફ્રેમની વચ્ચે. પછી ઉપર તમને ગ્રાફ વાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે સાઈડમાં. અહીંયા તમને ઘણા બધા ગ્રાફ જોવા મળતા હશે, બરોબર. ઇઝી ઇન, ઇઝી આઉટ, ક્વિક આઉટ, બરોબર. ક્વિક ઇન લખેલું છે, બરોબર. એના તમે સિલેક્ટ કરી શકો છો. આ રીતે તમારે આવશે, બરોબર. તો તમે જોઈ શકો છો ક્વિક ઇન કરશો એટલે આ રીતે તમને અહીંયા ઇફેક્ટ મળી જશે. આની અંદર પછી તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા આની અંદર પણ તમારે ડાર્ક કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો ફિલ્ટર ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટર ઓપ્શનમાં આપણે જે ફિલ્ટર હતું એ ફિલ્ટર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી આને ફૂલ કરી દેવાનું છે, બરાબર. પહેલા આપણે યસ કરી દઈએ છીએ, બરોબર. તમે જોઈ શકો છો ફિલ્ટર તમને ડાર્ક અહીંયા જોવા મળી જશે. આપણું ફેસ વાળું જે હશે મિત્રો ઓવરલે એ એડ થઈ જશે, બરોબર. પછી આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે. પછી આની ક્લિપની અંદર તમે અહીંયા એનિમેશન પણ લગાવી શકો છો, ઇફેક્ટ પણ લગાવી શકો છો. તમે જોઈ શકો જેમ કે બેઝિક એનિમેશન છે, બરોબર. એમાં તમે જોઈ શકો ઘણા બધા તમને અહીંયા એનિમેશન જોવા મળશે. તો ફ્લેશ ઇન મોડ તમે જોઈ શકો છો, આ રીતે તમને એનિમેશન જોવા મળશે. અને પછી તમારે શું કોણ છે આમાં પરફેક્ટ રીતે બીજું એક વસ્તુ છે, તમારે બેક આવી જવાનું છે. પછી તમારી જે જગ્યાએ તમે કટ લગાવ્યો છે, સ્લો મોશન કર્યું છે, એની જગ્યાએ તમે અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ મૂકી શકો છો. તમને સાઉન્ડ ઇફેક્ટ કેમ મળશે એ તમને બતાવી દઉં. તો તમારે અહીંયા ઓડિયો વાળા ઓપ્શનમાં જવાનું છે. પછી સાઉન્ડ ઇફેક્ટનો તમને ઓપ્શન દેખાશે, બરોબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો ઘણા બધા તમને સાઉન્ડ ઇફેક્ટ જોવા મળશે. બધા અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ છે. તમે પ્લે કરીને વિડીયોના પ્રમાણે તમારે કમ્પ્લીટ સિનેમેટિક સાઉન્ડ ઇફેક્ટ લાગે એ ટાઈપના ઇફેક્ટ તમે અહીંયા લગાવી શકો છો, બરોબર. તો કયા કયા સાઉન્ડ ઇફેક્ટ છે એ તમને અહીંયા બધા મળે છે. તમે એક એક પ્લે કરીને ચેક કરી શકો છો અને તમારા વિડીયોના હિસાબથી પરફેક્ટ સેટ થાય એ તમે અહીંયા લગાવી શકો છો. જે મેં વિડીયોની અંદર યુઝ કરે છે ડેમોમાં તમને જે વિડીયો બતાવ્યું એ સાઉન્ડ ઇફેક્ટ બધા તમને અહીંયા મળી જશે. બીજા બધા તમે અલગ અલગ અહીંથી ચેક કરી શકો છો, બરાબર. ઉપર તમે સર્ચ કરીને પણ સાઉન્ડ ઇફેક્ટ શોધી શકો છો. બધા તમને અહીંયા સારા સારા સાઉન્ડ ઇફેક્ટ મળી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા સાઉન્ડ ઇફેક્ટ મળી જશે. અહીંયા તો તમારે જેટલો જોવે એટલો તમારે રાખવાનો છે. વધારાને ભાગને તમારેથી કટ કરી દેવાનો છે. સ્લો મોશન પ્રમાણે કમ્પ્લીટ સિનેમેટિક સાઉન્ડ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાના છે. સાઉન્ડ ઇફેક્ટ લાગી જાય પછી તમારે અહીંયા વચ્ચે વાળો જે ભાગ છે મિત્રો એ કમ્પ્લીટ બનીને રેડી આ રીતે થઈ જશે. બીજામાં તો તમને બીજું બધું તો ફાવતું જ હશે. આવું સેમ તમારે આગળ બીજે ક્યાંય ક્લિપની અંદર લગાવવું હોય વચ્ચે તો આ રીતે તમે કટિંગ કરીને તમારે આ રીતે ઇફેક્ટ સાથે આ રીતે લગાવી દેવાનું છે. બાકી કલર ગ્રેડિંગ ને એ બધું તમને આવડતું જ હશે, બરોબર. હવે વાત રહી કે એ રીતે ફેસ સ્મૂથ કઈ રીતે કરવાનો. તો ફેસ સ્મૂથ માટે તમને આ વિડીયોની અંદર બતાવીશ તો વિડીયો બહુ લાંબો બની જશે. એના માટે હું અલગથી વિડીયો બનાવીશ, નેક્સ્ટ વિડીયો. તો ફેસ સ્મૂથ વાળો વિડીયો તમારે જોતો હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. તમને આ રીતે જે વચ્ચે ઇફેક્ટ આવે છે સ્લો મોશન વાળો એ તમને બનાવતા શીખવાડી દીધો, બરાબર. બાકી ફેસ સ્મૂથ વાળો નેક્સ્ટ વિડીયોમાં તમને શીખવાડી દઈશ. તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એડિટિંગમાં તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો, બરોબર. અને આ એડિટિંગમાં એકદમ અત્યારે નવું જ છે, ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોયું જ હશે. તો આ રીતે તમે આવું એનિમેશન ઇફેક્ટ ક્રિએટ કરી શકો છો, આવો જોરદાર ઇફેક્ટ. તો મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસ સ્મૂથ વાળો વિડીયો જલ્દી આવી જ જશે, બરોબર. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.